તો મિત્રો, આજનો આપણો ટોપિક છે પાણીનું બિલ આવેલું છે ભાઈ. વાત બહુ દૂરની નથી, આપણે સાપુતારાની જ છે. કેટલું લાઇટ બિલ આવેલું છે તમે જાણીને હેરાન થઈ જાય. બરાબર, એક જણ હાથે એવું નથી થયું. અહીંના ઘણા હોટેલ એસોસિએશન છે, અમારા સાઈ બજારના જે ધંધા પાણી વાળા છે, જે પણ છે, એમને એટલું જોરદાર લાઇટ બિલ આવેલું છે ને ભાઈ, વાત નહીં પૂછો એમ. મારે લાઇટ બિલની તમને વાત કરું. આપણે પાસે લાઇટ બિલ દેખાતું હોય તમને, આ ટાઈપનું લાઇટ બિલ નહીં રે, પાણી બિલ. બરાબર, પાણી બિલ છે આપણી પાસે 2,37,450. બરાબર, આપણી દુકાનનું બિલ છે. પાણીનું બિલ 2,37,450. સાઈ બજારમાં પ્રમોદભાઈ કરીને છે, નાની એવી એમની દુકાન છે. 6 લાખનું બિલ આવેલું છે. કેટલું? 6 લાખ. તો આ પાણી પુરવઠા વાળા ભાઈ શું કરતા છે મને સમજ નથી પડતી હે, કે આ બિલ કઈ રીતનું જનરેટ કરીને આપ્યું છે એ લોકો. બરાબર, કઈ રીતનું કેલ્ક્યુલેશન કરે છે આ ડિપાર્ટમેન્ટ, થોડુંક ચેક કરો ભાઈ. હા, 2 લાખનું લાઇટ બિલ, લાઇટ બિલ ને, લાઇટ બિલ જ મોડામાંથી નીકળી જતું છે. પાણીનું બિલ, આ 2 લાખનું પાણીનું બિલ, 6 લાખનું પાણીનું બિલ. બરાબર, રેટ શું છે? 1000 લીટર જયારે યુઝ થાય, પાણીનો દર અહીંયા 27.44. હું તમને આના શું કે આનું જે છે એ તમને આનો ફોટો હું તમારી સાથે શેર કરું પાણી બિલનો, એટલે તમને પણ ખ્યાલ આવે કે ખરેખર 27 રૂપિયા ને 44 પૈસા નું આમાં એનો રેટ ચાલુ છે. બરાબર, આમાં અહીંના પાણીનો બિલનો તો 2,37,450 નું બિલ આપેલું છે ભાઈ. ક્યાંથી ભરવાનું મેં? હવે આ પાણીનું બિલ આટલું તો વપરાશ બી નથી કરતો. 1000 લીટરના 27 રૂપિયા થાય ભાઈ. 1000 લીટર મારાથી વપરાય નથી રહેતું. મહિનાના ગણવા જઈએ તો બી 30 લીટર વાપરવાનું. 27 રૂપિયા પ્રમાણે એમ ગણીને ચાલો ને. અરે 30 રૂપિયા ગણી લો તો 30 દિવસના કેટલા થઈ ગયા? 30 ગુણ્યા 30, 900, 700, 800, 600, 700, 800 રૂપિયાનું મહિનાનું આપે. 6 મહિનાનું બિલ આવે. બરાબર, આમાં 6 મહિનાનું બિલ છે તો ગણી કાઢો. 600, 700, અને પૂરેપૂરું 1000 લીટર તો આપણે વાપરી જ નથી શકતા. આખા દિવસમાં બી રોજ કઈ હજાર લીટર નહીં વપરાતો આપણા ત્યાં. બરાબર, આપણી દુકાન પર એમાંથી હવે બચી જાય 500 લીટર. પણ એક અંદાજો પકડીને ચાલો કે 600 રૂપિયાનો આપણે વાપર્યો તો મહિનાના 600, તો 6 મહિનાના 6 1800 રૂપિયા, 1500, 1800 રૂપિયા એનું એટલે આજુબાજુ આવવું જોઈએ તો બિલ એમ. કે પછી જે હોય તે, પણ 1000 લીટર તો આપણાથી વપરાશ નથી આપણો. પણ આ લોકો બિલ કઈ રીતે કેલ્ક્યુલેશન કર્યું છે થોડુંક ચેક કરીને મને જણાવો યાર, કઈ સમજ નથી પડતી આમાં એમ. બરાબર, તમને બી સમજ પડે તો કે જો બિલ છે 3 નું છે, 3 તારીખે 3 એપ્રિલ થી 3 એપ્રિલ 2025 થી જૂન 2025 સુધીનું છે ભાઈ આ બિલ. બરાબર, આમાં હું તમને શેર કરું તમને, એટલે તમને પણ ખ્યાલ આવે. બરાબર, સાપુતારામાં કયા પછી કોમેન્ટમાં ભાઈ પોતપોતાના બિલ બી મૂકજો, એટલે ખબર પડે આપણે બધા પબ્લિકને કે કોનું કેટલું બિલ આવેલું છે, કોને કેટલા ચિપકાવેલા છે આ બિલ. બરાબર, એટલે કઈ ખ્યાલ આવે એમ. એટલે જુઓ યાર, આ સિસ્ટમમાં કોણ બેઠું છે, ત્યાં કઈ રીતે આ એન્ટ્રી કરી છે, કઈ રીતનું ટાઈપિંગ કર્યું છે. પાણી પુરવઠા વિભાગ, નાયબ કાર્યપાલ એન્જિનિયર કચેરી, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, જલ સેવા ભવન, પહેલો માળ, સાપુતારા, ફોરેસ્ટ નાકા પાસે, આહવા, જિલ્લો ડાંગ, પિન નંબર 394710. બરાબર, એટલે જો ભાઈ પાણી પુરવઠા વાળા તમારું આ ડિપાર્ટમેન્ટમાં આવી ગડબડ થયેલી છે ભાઈ, તો મિત્રો જે પ્રમોદભાઈનું બિલ તમને બતાવું. બરાબર, થોડું ફોટામાં આપણને વોટ્સઅપ થકી આવ્યું તો થોડુંક જાતું દેખાય છે. એમનું બિલ તમને બતાવું. કેટલું છે ભાઈ?
આ આંકડો જોજો, 6,41,353, બરાબર. એમનું હાલનું રીડિંગ 309, પાછલું રીડિંગ 285, હાલનો સરેરાશ વપરાશ 24. એના હિસાબે ભાઈ કુલ હાલની બિલની રકમ 659, પાછલી બાકી રકમ 6,28,131 ભાઈ. બધું મળીને ભાઈ આ લોકો હે ને 6,41,353 નું ભાઈ બિલ ફાડેલું છે આમ આ ભાઈનું, બરાબર. તો જોજો. પછી હવે આપણું બિલ જોઈએ ભાઈ. આ મારા મમ્મીના નામ પર આવે છે બિલ. તો હવે આપણું બિલ જોઈએ, બરાબર. હાલનું રીડિંગ, વપરાશ, પાછલું, હાલનો વપરાશ, આ પેલા આખું આ તમને પેલા શાંતિથી આ જોઈ લો બિલ શું છે શું ને. ફોટો પાડીને પછી જોઈએ તો તમે ઝૂમ આઉટ કરજો. આમાં જે રકમ આપેલી છે તે હું તમને બતાવું. કેટલી લખેલી છે? 2,37,450, બરાબર. આ જોજો ભાઈ, 2,37,450. એટલે હા, હાલની રકમ 6,256. આ બરાબર છે ભાઈ. જે કેલ્ક્યુલેશન માર્યું ને એમ તો આપણે મેથમાં થોડા કાચા, પણ જે 900 ને આજુબાજુ કેટલા ગણેલા, 9 મહિનાના 900 તો 6 મહિના 9 72,200 ને એમાં આપણે વપરાયું નહીં એટલે 228 ના ગુણ્યા આ કરે એટલે આ 6,256. આ આપણી રકમ બરાબર છે ભાઈ. પણ આ પાછલા બિલની રકમ 2,26,661 રૂપિયા ક્યાંથી ઉચકી લાવ્યા ભાઈ, મને કઈ સમજ નથી પડતી, બરાબર. ચાર્જ આગળના બાકીના 4,533 આ કઈ છે ભાઈ, પણ જે હોય તે એનો મતલબ 2,37,450. હવે ભાઈ આટલું બિલ આપણું આવે જ નહીં ભાઈ. હવે આટલો આપણો તો વપરાશ બી નથી, તો કઈ રીતે આ બિલ આવે, બરાબર. એટલે જુઓ તમે. તો પાણી પુરવઠા વાળા ડિપાર્ટમેન્ટને તો આપણે એટલું જ કહેવાનું, જે પણ આ બિલમાં જે પણ સુધારા વધારા થતા હોય સુધારા વધારા કરીને જે પણ યોગ્ય બિલ થતું હોય અમને મોકલે. અમે ભરવા માટે ના નથી પાડતા, અમે ભરી દઈશું. પણ જે બી તમારા તરફથી આ ગડબડ થયેલી છે એને સુધારે અને સુધારેલું બિલ અમને મોકલે. અને ચલો, આ તો મારું બિલ. એમને બિલ હજી ટોટલ સાપુતારામાં આ ગડબડ ગોટાળા થયેલા છે. કોમેન્ટમાં મૂકો ભાઈ, આપણે તમારા પોતપોતાના બિલ જોઈએ કોનું કેટલું બિલ આવ્યું છે, બરાબર. તો એટલી જ અપીલ છે, બને ત્યાં સુધી આ બિલ જલ્દીથી જલ્દી આમાં જે સુધારા વધારા હોય એ અમને મોકલી આપે. જે પણ તમારી ભૂલો થઈ છે એને સુધારે ને અમને મોકલી આપે, બરાબર. અમે બિલ તો ભરવા માટે તૈયાર જ છે, પણ આપણને બીજી વખત ભાઈ થોડું ધ્યાન રાખો. આવી રીતે આ ગડબડ ગોટાળા થાય તો આ મજા નહીં આવે, બરાબર. તો કઈ નહીં, ચલો આ ટોપિક હતો આજનો. આપણે મળીએ પાછા. જય જોહાર, જય આદિવાસી.